હરિઓમ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજીમાં લેસન 8 ધીસ એન્ડ ધોસ. બરાબર? કયો પાઠ ભણીશું? ધીસ એન્ડ ધોસ એટલે કે પાઠ 8. ધીસ એટલે આ, એન્ડ એટલે અને, ધોસ એટલે પહેલા. બરાબર? આ અને પહેલા. તો જે આપણે ફરી જે અભ્યાસ કર્યો છે આગલા તાસમાં તેનો આપણે ફરીથી આપણે મહાવરો કરીશું. તો ધીસ એ કયા તેનું બહુવચન છે? ધીસનું. બરાબર? ધીસનું બહુવચન શું થાય? ધીસ. અને ધેટનું બહુવચન ધોસ. બરાબર? શું આવે? ધીસનું બહુવચન ધીસ અને ધેટનું બહુવચન ધોસ. અહીંયા ધીસ એન્ડ ધોસ. બરાબર? આ અને પહેલા. હવે ધીસનું બહુવચન ધીસ અને ધેટનું બહુવચન ધોસ. હવે ધીસ અને ધેટનું એકવચનનું ટુ બી ક્રિયાપદ કયું મુકાય છે? ટુ બી ક્રિયાપદનું એકવચનનું રૂપ ઇઝ. શું મુકાય? ઇઝ. જ્યારે ધીસ અને ધોસનું ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર. શું મૂકવાનું? આર. ધીસ આર, ધોસ આર. બરાબર? અહીંયા ધીસ ઇઝ અને ધેટ ઇઝ. બરાબર? તેનો આપણે આગલા તાસમાં અભ્યાસ કર્યો હતો. હવે જે આપણે વાક્યો લખ્યા તે આપણે નીચે તમારી નોટબુકમાં નીચે આપણે વાક્યોના બહુવચન વાક્યો લખવાના છે. તો આગળ લખો. તમારે બીજી વાર સૂચના લખવાની નથી. નીચે આપેલ વાક્યોના બહુવચન વાક્યો લખો. હવે આગળ લખો. 6 નંબરથી લખો. from 6. This is bench. This is a bench. This is a bench. તો this એટલે આ, is એટલે છે, bench એટલે પાટલી. તો આપણે હવે આ વાક્યને બહુવચન વાક્યમાં લખવાનું છે. બરાબર? તો હવે તમને યાદ જ હશે કે ધીસનું બહુવચન રૂપ કયું છે? તો કે ધીસ. શું કયું છે? ધીસ. અને ધીસનો સ્પેલિંગ THESE. શું આવે? THESE. ધીસ. હવે ઇઝ છે એ એકવચન રૂપ છે. આપણે બહુવચન ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ શું આવે? આ. હવે આપણે એ બેન્ચ છે તેને આપણે બહુવચનમાં લખવાનું છે. બરાબર? બહુવચનમાં લખવાનું છે. તો આપણે પહેલા ભણી
શબ્દને અંતે CH S ડબલ S SH X કે O હોય તો તે શબ્દની અંતે શું મૂકવામાં આવે છે ES. પણ જ્યારે બહુવચન શબ્દ લખીએ ત્યારે A કે N આર્ટિકલ મૂકવામાં આવતું નથી. અહીંયા આપણે વાક્યમાં પણ અહીંયા જેમ એકવચનમાં એ બેન્ચ લખ્યું છે તો હવે આપણે એનું બહુવચન લખવું છે એટલે બહુવચન વાક્ય લખતી વખતે પણ તેમાં A કે N આર્ટિકલ મૂકવાનો નથી એટલે સીધું બેન્ચનું બહુવચન બેન્ચીસ B E N C H E S બરાબર. તો બહુવચનનું વાક્ય શું થયું these are benches અને એકવચન વાળું તો this is a bench તો તેનું બહુવચન વાક્ય બનાવ્યું તો these are benches. હવે સાતમું that is an X that is an X અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવું જરૂરી છે. જો પ્રશ્નાર્થ વાક્ય કીધું હોય તો પ્રશ્નાર્થનું ચિહ્ન મૂકવાનું અને આ રીતે વાક્ય હોય તો પૂર્ણ વિરામનું ચિહ્ન મૂકવાનું છે. હવે આપણે કીધું that is an X A X E X એટલે કુહાડી. શું થાય કુહાડી. તો that નું બહુવચન શું થાય તો કે that નું બહુવચન those. બરાબર. યાદ રાખવાનું છે કે these નું બહુવચન these અને these નું સ્પેલિંગ THESE. these એટલે આ થાય તે બહુવચન these નું બહુવચન રૂપ છે જ્યારે that નું બહુવચન those થાય those નું સ્પેલિંગ THOSE. તો અહીંયા that નું બહુવચન પેલા લખશું એટલે those એટલે THOSE those. હવે ખબર છે કે જ્યારે આપણે બહુવચન વાક્ય બનાવવાનું છે તો ઉપર એકવચનમાં is હોય તો બહુવચનમાં શું આવે are. અને યાદ રાખવાનું કે જ્યારે આપણે બહુવચન વાક્ય લખતા હોય ત્યારે તેમાં A કે N આર્ટિકલ મૂકવામાં આવતા નથી. બરાબર. તો NX છે અહીંયા NX બરાબર. જેમ આ એક બેન્ચ એ બેન્ચ તો તેનું બહુવચન શું થશે બેન્ચીસ. કેમ કે અહીંયા શબ્દને અંતે CH છે એટલે ES મૂકવામાં આવે છે. એ જ રીતે અહીંયા NX છે તો તેનું બહુવચન શું થશે AX E અને ફક્ત XS. બરાબર. આ રીતે તેનું બહુવચન થશે AXES. બરાબર. એ તો લખેલ છે એની પાછળ ફક્ત આપણે S જ મૂકવાનો રહેશે. હવે આઠમું વાક્ય that is a mango. આઠમું વાક્ય છે that is an ને પણ a mango that is a mango. બરાબર. હવે ખબર છે that નું બહુવચન આપણે બહુવચન વાક્ય લખવાનું છે. આપણે
આપણને સૂચના છે કે નીચે આપેલ વાક્યોના બહુવચન વાક્યો લખો. તો ટેપનું ધોસ, ઈઝનું આર. હવે એ મેંગો છે તો એ મેંગો, તો ખબર છે કે શબ્દને અંતે આપણે યાદ જ રાખવાનું છે. બહુવચન શબ્દના જે આપણે સમજૂતી લખાઈ હતી તે યાદ જ રાખવાની છે કે શબ્દને અંતે એસ ડબલ એસ સી એચ એક્સ કેવો બરાબર તો હોય તો શબ્દને અંતે શું આવે? ઈએસ મૂકવામાં આવે છે. અહીંયા મેંગો છે તો શબ્દને અંતે શું આવ્યું? ઓ, તો તેની પછી ઈએસ મૂકવાનું બરાબર. તો મેંગોસ. પછી છે ધીસ ઇઝ અ પેરોટ. ધીસ ઇઝ એક કરતા વધારે હોય. આપણે પહેલા જ વન એન્ડ મનીમાં લેસન 7 વન એન્ડ મનીમાં આપણે શીખી ગયા કે એક કરતા વધારે હોય તેને બહુવચન કહેવાય અને એક જ વસ્તુ કે એક જ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે તો તેને એકવચન કહેવાય બરાબર. હવે અહીંયા લખો ધીસ ઇઝ a parrot. P-A-R-R-O-T. Parrot. P-A-R-R-O-T. Parrot. તો હવે અહીંયા ધીસ ઇઝ અ પેરોટ એટલે આ પોપટ છે બરાબર. તો ધીસ એટલે તેનું બહુવચન શું લખીશું? ધીઝ. ટી એચ ઈ એસ ઈ બરાબર. હવે ઇઝ નું બહુવચન તો કે આ બહુવચનમાં ઇઝ ના બદલે અહીંયા આ લખીશું અને એ પેરોટ બરાબર. એ પેરોટ બરાબર. શબ્દને અંતે અહીંયા ટી છે પણ શબ્દને અંતે નથી એસ, નથી ડબલ એસ કે સી એચ પણ નથી, એસ એચ પણ નથી, ઓ નથી, એક્સ નથી. તો ફક્ત શું છે? ટી છે. તો અહીંયા ફક્ત એસ જ લાગશે બરાબર. પેરોટ્સ. શું મૂકશે? અહીંયા ફક્ત એસ મૂકવામાં આવશે. ફરી આપણે એકવાર મહાવરો કરી દઈએ. ધીસ ઇઝ અ બેન્ચ બરાબર. તો તેનું બહુવચન રૂપ તો ધીસ આર બેન્ચીસ. પછી ધેટ ઇઝ એન એક્સ બરાબર. ઈ એક્સ ઈ એક્સ એટલે કુંવાડી. તો ધોઝ આર એક્સિસ. પછી ધેટ ઇઝ અ મેંગો. મેંગો તો ખબર છે, મેંગો એટલે કેરી. તો ધોઝ આર મેંગોસ. પછી ધીસ ઇઝ અ પેરોટ. તો ધીસ આર પેરોટ. ફરી એકવાર મહાવરો કરી છે. ધીસ ઇઝ અ બેન્ચ. તો ધીસ આર. ધીસ નું બહુવચન ધીઝ. ધીસ આર બેન્ચીસ. પછી સાતમું વાક્ય છે ધેટ ઇઝ એન એક્સ. તો એક્સ એટલે કુવાડી બરાબર. તો ધોઝ આર. ધેટનું બહુવચન ધોઝ. These are those are axes. પછી that is a mango. તો તેનું બહુવચન વાક્ય those are mangoes. પછી this is a parrot. તો these are parrots. હવે 10મું વાક્ય That is a
cat. That is a cat. C-A-P cat. હવે that is a cap. તો cap એટલે ટોપી, બરાબર? તો that નું બહુવચન રૂપ કયું છે? those. that નું સાથે શું મુકાશે બહુવચનમાં? those. T-H-O-S-E. those. પછી બહુવચન those સાથે કયું રૂપ મુકાશે? રૂપી ક્રિયાપદનું બહુવચન રૂપ are. અને એ કેપ, બરાબર? એક વચનમાં એ કેપ લખીએ તો એનું બહુવચન શું થાય? તો કેપ્સ. શું થશે? કેપ્સ, બરાબર? કેમ કે આ કેપમાં છેલ્લે ફક્ત પી છે, તો પી ની આગળ છે પી પછી નથી એસ, નથી ડબલ એસ, નથી સીએચ, એસએચ પણ નથી, ઓ પણ નથી અને એક્સ પણ નથી. એટલે ફક્ત આપણે એસ મૂકીશું, બરાબર? કેપ્સ. અગિયારમું વાક્ય that is a watch. watch. watch એટલે ઘડિયાળ, બરાબર? અહીંયા watch એટલે ઘડિયાળ છે. તો તેનું આપણે બહુવચન વાક્ય લખીશું. તો that નું બહુવચન શું થાય? તો કે those. T-H-O-S-E. those. પછી those is લખીશું તો કે ના, is ઈ એક વચન છે અને those બહુવચન છે, એટલે those are લખીશું. are. અને વોચ છે તો વોચમાં ch શબ્દને અંતે ch છે. જો તો આ ch હોય ત્યારે શબ્દને અંતે ch, sh, ડબલ s, s, ઓકે એક્સ હોય તો શું મૂકવામાં આવે છે? es, બરાબર? તો વોચિસ. es મૂકીએ તો શું થાય? વોચિસ. હવે this is a bus. this 12મું વાક્ય this is a bus. this is a bus. this is a bus. હવે તો ખબર પડશે ને કે this નું બહુવચન રૂપ these. this પછી શું આવશે? this પછી is છે, એક વચન છે. અહીંયા this બહુવચન છે એટલે these are. a બસ તો s છે એટલે es લાગશે. અહીંયા s છે, બરાબર? bus તો s આવ્યો તો પાછળ શું મૂકવામાં આવશે? es. બસીસ, બરાબર? હવે
તેનું વાક્ય that is an elephant. Elephant એટલે ખબર છે ને હાથી. That is an elephant. E-L-E-P-H-A-N-T elephant. બરાબર. તો એલિફન્ટ એટલે હાથી. તો એલિફન્ટ આપણે શું કીધું? that is an elephant. તો હવે આપણે that નું બહુવચન શું કરીશું? તો કે those. શું લખીશું? that ને બહુવચનમાં those. પછી is ના બદલે are. અને an elephant છે તો આ ટી ની પાછળ નથી s, નથી ડબલ s, નથી ch, નથી sh, o નથી, x નથી. તો શું મૂકવામાં આવશે? ફક્ત એલિફન્ટ ટી પછી s મૂકવામાં આવશે. બરાબર. એલિફન્ટ્સ. બરાબર. those અહીં જો તો આ બરોબર છે તો કે ના આવી રીતે લખશો ને તો આખું શું આવશે? ખોટું. એટલે શું લખવાનું? those are elephants. બરાબર. those are elephants. Elephant. બરાબર. those are elephants. ફરી એકવાર આપણે મહાવરો કરી જઈએ. that is a cat. તો that નું બહુવચન those થાય. is નું બહુવચન are થાય. અને cap નું બહુવચન cap નું બહુવચન caps. CAPS. એટલે those are caps. પછી 11મું વાક્ય છે that is a watch. બરાબર. તો that નું બહુવચન those, is નું બહુવચન are અને watch. તો watch નું સ્પેલિંગ WATCH. તો CH આ શબ્દને અંતે CH માં આપે CH છે એટલે તેની આ શબ્દને અંતે શું મૂકવામાં આવશે? ES. બરાબર. એટલે those are watches. પછી છે this is a bus. બરાબર. તો તેનું બહુવચન these are bus. કેમ કે s છે એના આ જે શબ્દ બસ શબ્દ છે તેના અંતે s છે એટલે શબ્દને અંતે શું મૂકવામાં આવશે? es. એટલે buses. હવે that is an elephant. તો આ એલિફન્ટ માં JELPHANT. તો t ની પાછળ નથી s, નથી sh, નથી ch, નથી ડબલ s, નથી o કે ox, કોઈ પણ x કોઈ પણ નથી. બરાબર. એટલે શબ્દને અંતે ફક્ત s મૂકવામાં આવશે. એટલે that નું those, is નું બહુવચન are અને એલિફન્ટ નું બહુવચન an elephant નું બહુવચન elephants. હવે આગળ લખો 14મો નંબર. This is a dress. This is a dress.
This is a dress. બરાબર. તો હવે ખબર છે કે these નું બહુવચન these થાય એટલે આપણે અહીંયા these લખીશું. these છે તે બહુવચન છે અને અહીંયા these ની આને જે is મૂકવામાં આવ્યું છે એ એકવચન છે એટલે અહીંયા these બહુવચન છે એટલે અહીંયા r મૂકીશું અને એ ડ્રેસ તો ડબલ s છે એટલે આ શબ્દને અંતે es મૂકીશું એટલે શું આવશે ડ્રેસીસ ડબલ s e s ડ્રેસીસ બરાબર. હવે 15મું વાક્ય that is a dish. That is a dish. dish એટલે થાળી, dish એટલે dish થાય, થાળી પણ થાય બરાબર. અને ડ્રેસ એટલે પોશાક, વસ્ત્ર આપણે કહીએ છીએ તે. હવે that છે તો તેનું બહુવચન those લખીશું. is છે તેનું બહુવચન આપણે those આરે આ લખીશું અને એ dish તો sh છે જો dish માં આ શબ્દને અંતે sh છે એટલે આપણે શબ્દને અંતે es મૂકીશું. બરાબર es મૂકીશું. ફરી એકવાર આપણે મારો ફરી જઈએ કે 12મું વાક્ય this is a bus તો તેનું બહુવચન વાક્ય શું થાય these are buses. પછી that is an elephant તો those are elephants. પછી 14મું વાક્ય છે this is a dress તો this નું બહુવચન these શું થાય these અને these નો સ્પેલિંગ t h e s e are dresses. પછી 15મું વાક્ય છે that is a dish તો તેનું બહુવચન વાક્ય those are dishes બરાબર. તો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરેથી આજનું જે મેં તમને આ લખાવ્યો આ વાક્યો તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હરિઓમ.